દિલ્હીની ઠંડી અને વરસાદી સાંજ હતી. જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર લોકોની ભીડ એવી ઉમટી રહી હતી જાણે દરેક વ્યક્તિ પોતાની જિંદગીની કોઈને કોઈ લડાઈમાં દોડી રહી હોય. એ જ ભીડની વચ્ચે એક દુબળો પાતળો છોકરો પોતાના ખંભા પર જૂની બેગ લટકાવી ધીમે ધીમે પ્લેટફોર્મની બહાર નીકળી રહ્યો હતો. તેનું નામ સુમિત હતું. ઉંમર માત્ર 25 વર્ષ, આંખોમાં એક મોટું સપનું અને ખિસ્સામાં માત્ર 1800 રૂપિયા. માતા પિતા બાળપણમાં જ દુનિયા છોડી ગયા. ગામમાં તેનું એક નાનું તૂટેલું ઘર હતું જ્યાં હવે માત્ર યાદો બચી હતી. તેણે પોતાની જમીન પણ વેચી દીધી જેથી દિલ્હી આવીને ડૉક્ટરની તૈયારી કરી શકે. સ્ટેશનથી બહાર નીકળતા જ ઠંડો પવન તેના ચહેરા સાથે અથડાયો, પરંતુ તેના દિલમાં માત્ર એક જ ડર હતો. ત્યાં મોટા શહેરમાં તે રહેશે ક્યાં? વરસાદ તેજ થવા લાગ્યો હતો. તેને સડક કિનારે ઊભેલા એક ચાવાળાને પૂછ્યું, ભાઈ, મુખર્જીનગર કેવી રીતે જાઓ? ચાવાળાએ તેને ઉપરથી નીચે સુધી જોયો અને હસતા હસતા બોલ્યા, આ શહેર ઘણા લોકોના સપના તોડે છે દીકરા, સંભાળીને રહેજે. આ સાંભળીને સુમિત થોડીવાર ચૂપ રહ્યો. પછી બેગ મજબૂતાઈથી પકડી લીધી, કારણ કે તેની પાસે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. થોડીવાર પછી તે ઓટો પકડીને મુખર્જીનગર પહોંચી ગયો. ચારે બાજુ ચોપડીઓની દુકાનો, લાઇબ્રેરી, કોચિંગના પોસ્ટરો અને હજારો સપનાઓનો બોજ લઈને ફરતા છોકરા છોકરીઓ દેખાઈ રહ્યા હતા. પરંતુ સૌથી મોટી મુશ્કેલી હતી રૂમની. જ્યાં પણ જાય લોકો ભારે એડવાન્સ માંગતા, કોઈ 10,000 તો કોઈ 15,000. સુમિતની આંખોમાં ધીમે ધીમે નિરાશા ઉતરવા લાગી. રાતના 9 વાગી ચૂક્યા હતા. વરસાદ હવે વધુ તેજ થઈ ગયો હતો. ભૂખના લીધે તેનું પેટ બળી રહ્યું હતું. ભીના કપડામાં તે એક ગલીના ખૂણા પર ઊભો રહીને વિચારતો હતો કે હવે શું કરવું. ત્યાં તેની નજર એક જૂના પણ સાફ સુથરા ઘર પર પડી, જેની બહાર બોર્ડ લાગેલું હતું, ભાડે રૂમ ખાલી છે. સુમિત ધીમે ધીમે ઘરના દરવાજા સુધી પહોંચ્યો. અંધૃતતા હાથે દરવાજો ખખડાવ્યો તો અંદરથી પાયલનો હલકો અવાજ આવ્યો અને થોડી સેકન્ડ પછી દરવાજો ખુલ્યો. જેવો દરવાજો ખુલ્યો, સુમિત થોડીવાર માટે ત્યાં થંભી ગયો. સામે એક ખૂબ જ સુંદર મહિલા ઊભી હતી. આછી ગુલાબી સાડી, મોટી મોટી આંખો, ચહેરા પર અજીબ શાંતિ, પરંતુ એ શાંતિની પાછળ છુપાયેલું ઊંડું દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. તેની ઉંમર આશરે 35 વર્ષની હતી અને તેના ધબકારા ઉપર નીચે થતા હતા. આ જ હતી રેખાદેવી. તેમણે ધીમેથી પૂછ્યું, હા? સુમિત થોડી સેકન્ડ સુધી કંઈ જ બોલી ન શક્યો. પછી પોતાને સંભાળતા બોલ્યો, જી, રૂમ જોઈતો હતો. રેખાદેવીએ તેના ભીના કપડાં અને થાકેલો ચહેરો જોયો તો કદાચ તેની મજબૂરી સમજી ગયા. તેમણે દરવાજો થોડો વધુ ખોલતા કહ્યું, અંદર આવી જા, બહાર બહુ વરસાદ છે. સુમિત ધીમે ધીમે અંદર ગયો. ઘર બહુ મોટું નહોતું, પણ ખૂબ જ સાફ હતું. દિવાલો પર કેટલાક જૂના ફોટા લાગેલા હતા. એક ફોટોમાં રેખાદેવી પોતાના પતિ સાથે હસતા દેખાઈ રહ્યા હતા અને તસવીર પર હાર ચડાવેલો હતો. સુમિત સમજી ગયો કે તેમના પતિ હવે આ દુનિયામાં નથી. રેખાદેવી રસોડામાં ગયા અને થોડીવાર પછી ટુવાલ અને ચા લઈને આવી. તેમણે કહ્યું, પહેલાં પોતાને સૂકવી લે. આટલા પોતાના પણાથી કદાચ કોઈએ તેની સાથે વર્ષો પછી વાત કરી હતી. સુમિતની આંખો સેજ ભીની થઈ ગઈ. તેને ધ્રુજતા હાથે ચાનો કપ પકડ્યો. ચાની ગરમાટો તેના શરીર કરતાં વધુ તેના તૂટેલા મનને રાહત આપી રહી હતી. થોડીવાર પછી રેખાદેવીએ પૂછ્યું, નામ શું છે તારું? સુમિત. દિલ્હી કેમ આવ્યો છે? ડૉક્ટરની તૈયારી કરવા. આ સાંભળીને રેખાદેવી થોડીવાર સુધી તેને જોતા રહ્યા. પછી હલકા સ્મિત સાથે બોલ્યા, બહુ મોટા સપના છે તારા? સુમિતે ધીમેથી કહ્યું, સપના મોટા નહીં હોય તો જિંદગી નાની લાગવા માંડે છે. આ સાંભળીને રેખાદેવી ઘણા વર્ષો પછી દિલથી હસ્યા, કારણ કે આટલા સમય પછી કોઈની વાત તેમના દિલને સ્પર્શી ગઈ હતી. પછી તેમણે રૂમની વાત શરૂ કરી.
ઉપર એક નાનો રૂમ ખાલી છે, ભાડું 3,500. આ સાંભળતા જ સુમિતનો ચહેરો ઉતરી ગયો. તેણે સંકોચ અનુભવતા કહ્યું, મારી પાસે અત્યારે તો માત્ર 1,800 છે, બાકીના હું પછી આપી દઈશ. આ સાંભળીને રેખા દેવી થોડી વાર ચૂપ રહી. તેમણે સુમિતની આંખોમાં જોયું, જ્યાં માત્ર મજબૂરી હતી, જોટ નહીં. પછી તે ધીમા અવાજે બોલ્યા, ઠીક છે, જેટલા છે એટલા આપી દે. સુમિતને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. દિલ્હી જેવા શહેરમાં કોઈ એડવાન્સ વગર રૂમ આપી રહ્યું નહોતું. તેની આંખો ભરાઈ આવી. તેણે તરત જ પૈસા કાઢી ને રેખા દેવીને આપ્યા અને બોલ્યો, હું તમારો અહેસાન જિંદગીભર નહીં ભૂલું. રેખા દેવીએ શાંત અવાજે કહ્યું, અહેસાન ન કે, ક્યારેક માણસે માણસનો સહારો બનવું પડે છે. થોડી વાર પછી સુમિત પોતાના નાના રૂમમાં પહોંચ્યો. રૂમમાં માત્ર એક જૂનો પંખો, લોખંડનો પલંગ અને એક નાની ટેબલ હતી. પરંતુ તેના માટે રૂમ કોઈ મહેલથી ઓછો નહોતો, કારણ કે પહેલી વાર દિલ્હીમાં તેનું માથું છુપાવવાની જગ્યા મળી. બહાર વરસાદ સતત પડી રહ્યો હતો. નીચે રસોડામાંથી વાસણોનો હલકો અવાજ આવી રહ્યો હતો, જ્યાં રેખા દેવી જમવાનું બનાવી રહ્યા હતા. પરંતુ એ રાતે માત્ર વરસાદ જ નહોતો પડી રહ્યો, બલકે બે અધૂરી જિંદગીઓની અંદર પહેલી વાર આશાનું એક નાનું કિરણ પણ પ્રગટી ચૂક્યું હતું. રેખા દેવી પોતાના રૂમમાં બેસી ને બારીમાંથી વરસાદ જોઈ રહ્યા હતા. 8 વર્ષ પહેલા કેન્સરે તેમના પતિને તેમની પાસેથી છીનવી લીધા. ત્યાર પછી સંબંધીઓએ મોં ફેરવી લીધું. લોકોએ મેણા માળ્યા. એકલતાએ તેમને અંદરથી પથ્થર બનાવી દીધા. પરંતુ આજે ગરીબ છોકરાની માસૂમ આંખોમાં તેમણે કંઈક એવું જોયું, જેણે તેમના સૂના દિલમાં હલચલ પેદા કરી દીધી. બીજી તરફ ઉપર પોતાના રૂમમાં સૂતેલો સુમિત પણ છત તરફ જોઈ રહ્યો હતો. તેને ખબર નહોતી કે જે ઘરમાં તે ભાડુઆત બનીને આવ્યો છે, ત્યાં જ તેને જિંદગીનો સૌથી ઊંડો પ્રેમ મળવાનો છે. અને આ જ સુંદર વિધવા મહિલા એક દિવસ તેની આખી દુનિયા બની જશે. દિલ્હીની આગલી સવાર આછી ઠંડક અને ધુમ્મસ સાથે શરૂ થઈ. સુમિતની આંખ સવારે 5 વાગ્યે જ ખુલી ગઈ, કારણ કે ગામની આદતો હજુ પણ તેની અંદર જીવતી હતી. તેણે પોતાના નાના રૂમની બારી ખોલી તો બહાર મુખર્જી નગરની ગલીઓ ધીમે ધીમે જાગી રહી હતી. કેટલાય ચાવાળા સ્ટવ સળગાવી રહ્યા હતા. કેટલાય છોકરાઓ હાથમાં ચોપડીઓ લઈને લાઇબ્રેરી તરફ દોડી રહ્યા હતા. અને નીચે આંગણામાં રેખા દેવી તુલસીના છોડમાં પાણી રેડી રહ્યા હતા. આછી પીળી સાડીમાં તે સવારના તડકા જેવા લાગતા હતા. સુમિત થોડીવાર સુધી તેમને ચૂપચાપ જોતો રહ્યો. તેની અંદર એક અજીબ શાંતિ ઉતરવા લાગી. આટલા વર્ષો પછી તેનો કોઈ ઘર જેવો અહેસાસ થઈ રહ્યો હતો. ત્યારે જ નીચેથી રેખા દેવીનો અવાજ આવ્યો, સુમિત, નીચે આવી જા, ચા બની ગઈ છે. આ સાંભળતા જ સુમિતના દિલમાં એક હલકી ટીસ ઉઠી, કારણ કે બાળપણ પછી કદાચ પહેલી વાર કોઈએ તેને આટલા પોતાનાપણાથી બોલાવ્યો હતો. તે જલ્દીથી નીચે આવ્યો. રેખા દેવીએ તેની સામે ચા અને 2 પરોઠા મૂકી દીધા. સુમિત સંકોચ સાથે બોલ્યો, હું બહાર ખાઈ લઈશ. રેખા દેવી હલકું સ્મિત આપીને બોલ્યા, દિલ્હીમાં બહારનું ખાવાનું ખાઈને બીમાર પડી જઈશ. અહીં રહેવું હોય તો ઘરના માણસની જેમ રહે. આ સાંભળીને સુમિત થોડીવાર ચૂપ રહ્યો, કારણ કે તેને કોઈના પોતાનાપણાની આદત જ નહોતી. તેને ધીમે ધીમે ખાવાનું શરૂ કર્યું. રેખા દેવી તેને એવી રીતે જોઈ રહ્યા હતા, જાણે કોઈ અધૂરી સ્ત્રી. પણ ત્યાં હવે જે કદાચ એકલતાની એ ખાલી જગ્યા હતી, જે ધીમે ધીમે ભરાઈ રહી હતી. જમવાનું પૂરું થયા પછી સુમિત લાઇબ્રેરી શોધવા નીકળી ગયો. આખો દિવસ તે મુખર્જી નગરની ગલીઓમાં ભટકતો રહ્યો. હર તરફ બસ હરીફાઈ જ હતી. દરેક ચહેરો તણાવમાં ડૂબેલો. કોઈ નોટ્સ ખરીદી રહ્યું હતું, કોઈ ટેસ્ટ સિરીઝની વાત કરી રહ્યું હતું. પરંતુ સુમિત પાસે એટલા પૈસા નહોતા કે તે મોંઘી ચોપડીઓ ખરીદી શકે.
તેણે નિર્ણય કર્યો કે તે લાઇબ્રેરીમાં બેસીને જાતે જ ભણશે. સાંજ સુધીમાં તેણે એક નાની લાઇબ્રેરી જોઈન કરી લીધી, પરંતુ પાછા ફરતી વખતે તેના પગ ભારે હતા, કારણ કે ખિસ્સામાં હવે માત્ર 100 રૂપિયા બચ્યા હતા. તે વિચારતો હતો કે આગળનો ખર્ચ કેવી રીતે ચાલશે. ત્યારે જ તેને યાદ આવ્યું કે નીચે રેખાદેવી એકલા રહે છે. કદાચ ઘરના કેટલાક કામ કરીને તે તેમને મદદ કરી શકે. રાત્રે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે રેખાદેવી રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. સુમિતે ધીમેથી કહ્યું, જો તમને ખોટું ન લાગે તો હું ઘરના કેટલાક કામ કરી આપું. રેખાદેવીએ પાછા ફરીને તેને જોયો અને બોલ્યા, તું ભણતર પર ધ્યાન આપ, એ જ સૌથી મોટું કામ છે. સુમિત બોલ્યો, પરંતુ હું મફતમાં ન રહી શકું. આ સાંભળીને રેખાદેવી થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, ઠીક છે, ક્યારેક બજારમાંથી સામાન લઈ આવજે. એ રાતે બંને પહેલી વાર સાથે બેસીને જમી રહ્યા હતા. ટીવી બંધ હતું. ઘરમાં માત્ર વાસણોનો હલકો અવાજ અને બંનેની ધીમી વાતો ગૂંજી રહી હતી. રેખાદેવીએ પૂછ્યું, તારા ઘરમાં કોણ કોણ છે? આ સવાલ સાંભળતા જ સુમિતની આંખો ઝૂકી ગઈ. તેણે ધીમા અવાજે કહ્યું, કોઈ નહીં. રેખાદેવી ચોંકી ગયા. સુમિતે આગળ કહ્યું, મા બાળપણમાં જ ચાલી ગઈ. પિતાજી પણ થોડા વર્ષો પહેલા ગુજરી ગયા. હવે ગામમાં માત્ર એક તૂટેલું ઘર છે. આ કહેતા જ તેનો અવાજ ભરાઈ આવ્યો. રેખાદેવીના દિલમાં અચાનક દર્દ પડ્યું. તેમને લાગ્યું કે આ છોકરો બહારથી જેટલો મજબૂત દેખાય છે ને, અંદરથી એટલો તૂટેલો અને એકલો છે. તેમણે ધીમેથી કહ્યું, આજથી પોતાને એકલો ન સમજતો. આ સાંભળતા જ સુમિતની આંખો ભરાઈ આવી, પરંતુ તેને નજર ઝુકાવી લીધી, જેથી રેખાદેવી તેના આંસુ ન જોઈ શકે. આગામી થોડા દિવસોમાં બંને વચ્ચે ધીમે ધીમે સંબંધ વધવા લાગ્યો. સવારે રેખાદેવી તેને ચા આપીને જગાડતા, રાત્રે તેના માટે જમવાનું રાખતા, અને સુમિત પણ બજારમાંથી સામાન લાવતો, લાઇટ રિપેર કરતો, ઘરના નાના મોટા કામ કરી દેતો. હવે ઘર પહેલાં કરતાં વધુ જીવિત લાગવા માંડ્યું. ઘણા વર્ષો પછી એ ઘરમાં કોઈનું હસવાનું સંભળાવા લાગ્યું, પરંતુ મોહલ્લાવાળાની નજરો ધીમે ધીમે બદલાવા લાગી. લોકો કાનાફૂસી કરવા લાગ્યા કે એક જુવાન છોકરો અને એક સુંદર સ્ત્રી એક જ ઘરમાં રહે છે. કેટલીક સ્ત્રીઓ મેણા મારતી, કેટલાક પુરુષો ખરાબ નજરે જોતા, પરંતુ રેખાદેવીએ ક્યારેય આ વાતોની પરવા ન કરી, કારણ કે તેમણે જિંદગીમાં પહેલાં જ ઘણું બધું સહન કરી લીધું હતું. એક રાતે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. લાઇટ જતી રહી. આખું ઘર અંધારામાં ડૂબેલું હતું. સુમિત ઉપર પોતાના રૂમમાં ભણી રહ્યો હતો. ત્યારે જ અચાનક તેને નીચેથી વાસણ પડવાનો અવાજ સંભળાયો. તે દોડીને નીચે આવ્યો તો જોયું કે રેખાદેવી અંધારામાં લપસીને પડી ગયા. તેમના પગમાં ઈજા થઈ હતી અને તેની સાડીનો પલ્લુ થોડો સરકી ગયો હતો. સુમિત તરત જ ઘૂંટણભેર બેસી ગયો અને ગભરાઈને બોલ્યો, તમે ઠીક છો? તેણે જલ્દીથી તેમનો હાથ પકડીને તેમને ઊભા કરી. એ પળે બંનેની આંખો એકબીજા સાથે ટકરાઈ અને જાણે સમય થોડી સેકન્ડ માટે થંભી ગયો. બહાર વરસાદનો અવાજ ગૂંજી રહ્યો હતો, પણ અંદર બંનેના દિલના ધબકારા તેનાથી પણ વધુ તેજ થઈ ચૂક્યા હતા. સુમિતે તેમને સહારો આપીને સોફા પર બેસાડ્યા અને તેમના પગ પર દવા લગાવવા લાગી. હવે રેખાદેવીની મોંમાંથી મીઠી સિસકી નીકળી રહી હતી અને તે તેને સતત જોઈ રહ્યા હતા. આટલા વર્ષો પછી કોઈએ આટલા પ્રેમ અને ચિંતાથી તેમનો ખ્યાલ રાખ્યો હતો. તેમની આંખો સહેજ ભીની થઈ ગઈ. તેમણે ધીમેથી પૂછ્યું, તું મારો આટલો ખ્યાલ કેમ રાખે છે? સુમિત થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, કારણ કે આ શહેરમાં તમે મને માત્ર રૂમ નથી આપ્યો, જીવવાની વજહ આપી છે. આ સાંભળતા જ રેખાદેવીનું દિલ જોરથી ધબકી ઉઠ્યું. એ રાત બંને પોતપોતાના રૂમમાં તો ચાલ્યા ગયા, પણ ઊંઘ કોઈની આંખોમાં નહોતી. બંનેના દિલમાં કંઈક નવું જન્મી ચૂક્યું હતું. એક એવો સંબંધ જે હજુ શબ્દોમાં નહોતો, પરંતુ જેની હૂંફ બંને અનુભવી રહ્યા હતા.
દિલ્હીની આ વરસાદી રાતમાં બે એકલા દિલ ધીમે ધીમે એકબીજાની નજીક આવવા લાગ્યા અને તેમને ખુદને પણ અહેસાસ નહોતો કે આ જ સંબંધ આગળ જતા તેમની આખી જિંદગી બદલી નાખવાનો છે. સમય ધીમે ધીમે આગળ વધવા લાગ્યો અને જોત જોતામાં સુમિતને રેખા દેવીના ઘરમાં રહેતા 6 મહિના વીતી ગયા. હવે એ ઘર તેને ભાડાનો રૂમ નહીં પણ પોતાનો આશરો લાગવા માંડ્યું હતું. સવારે રેખા દેવીના અવાજથી તેની ઊંઘ ખુલતી. નીચે રસોડામાંથી આવતી ચાની સુગંધ તેના દિવસની શરૂઆત બની ચૂકી હતી અને રાત્રે જ્યારે તે થાકેલો ભણીને પાછો ફરતો તો રેખાદેવી હંમેશા તેના માટે જમવાનું બનાવીને રાખતા. સુમિત દિવસ રાત મહેનત કરી રહ્યો હતો. લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસીને ભણતો, જૂની ચોપડીઓમાંથી નોટ્સ બનાવતો, કેટલી રાતો ઊંઘ્યા વગર વિતાવી દેતો. તેની આંખોની નીચે કારા કુંડારા થવા લાગ્યા, પરંતુ તેના ઈરાદા પહેલા કરતાં પણ વધુ મજબૂત થઈ રહ્યા હતા. બીજી તરફ રેખા દેવી પણ ધીમે ધીમે બદલાવા લાગ્યા. જે મહિલા ક્યારેય આખો દિવસ ચૂપ રહેતી, હવે નાની નાની વાતો પર સ્મિત આપવા લાગી. તેમના ઘરમાં ફરીથી જિંદગી લોટી આવી, પરંતુ આ બધાની વચ્ચે બંનેના દિલમાં જે ભાવના જન્મ લઈ રહી હતી તે હવે ધીમે ધીમે ઊંડી થવા લાગી. સુમિત અવારનવાર પોતાને રોકવાનો પ્રયત્ન કરતો, કારણ કે તે જાણતો હતો કે રેખા દેવી તેનાથી ઉંમરમાં મોટા છે અને સમાજ ક્યારેય આ સંબંધને સ્વીકારશે નહીં. પરંતુ દિલ ક્યાં કોઈની નિયમ માને છે. એક સાંજે સુમિત લાઇબ્રેરીથી બહુ મોડો પાછો ફર્યો. એ દિવસે તેનો ટેસ્ટ ખરાબ ગયો. તે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. ઘરે પહોંચતા જ તેને બેગ એક બાજુ ફેંકી ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. નીચે રેખાદેવી સમજી ગયા કે કંઈક ગડબડ છે. થોડી વાર પછી તે જમવાનું લઈને તેના રૂમમાં પહોંચ્યા. સુમિત બારી પાસે બેસીને અંધારામાં બહાર જોઈ રહ્યો હતો. રેખાદેવીએ ધીમેથી પૂછ્યું, શું થયું? સુમિતનો અવાજ ભારે હતો. કદાચ મારાથી નહીં થાય. કેટલાક લોકો અહીં છે, બધાય મારાથી સારા છે. આ કહેતા કહેતા તેની આંખો ભરાઈ આવી. રેખાદેવી થોડી સેકન્ડ સુધી ચૂપ તેને જોતા રહી. પછી તેની પાસે બેસી ગયા. તેમણે પહેલી વાર તેના હાથ પર હાથ મૂક્યો અને બોલ્યા, હારનાર લોકો પ્રયત્ન કરવાનું નથી છોડતા સુમિત, અને જે પ્રયત્ન કરવાનું નથી છોડતો તેને એક દિવસ દુનિયા પણ રોકી નથી શકતી. સુમિતે તેમની તરફ જોયું. એ પળે તેને લાગ્યું કે જાણે તેને કોઈનો સહારો મળી ગયો. રેખાદેવીએ તેના આંસુ લૂછી નાખ્યા અને તેને ગળે લગાવી લીધું. આ જોઈ સુમિતની અંદર આગ સળગી ગઈ. સુમિત હવે બિલકુલ તેના ઉપર નીચે થતા ધબકારા પર સૂતો હતો. પછી રેખાદેવીએ કહ્યું, સુમિત, તું એક દિવસ બહુ મોટો ડૉક્ટર બનીશ અને તારા પર મારા કરતાં પણ વધુ ભરોસો છે. આ સાંભળીને સુમિતનું દિલ ભરાઈ આવ્યું. તેને અચાનક તેમનો હાથ પકડી લીધો. બંને થોડી વાર સુધી ચૂપ રહ્યા. રૂમમાં માત્ર તેમના શ્વાસનો અવાજ હતો. પછી સુમિતને અહેસાસ થયો કે તેને આ શું કરી દીધું. એ તરત જ પાછળ હટી ગયો, બોલ્યો, સોરી. પરંતુ રેખાદેવીએ પોતાનો હાથ પાછો ન ખેંચ્યો. તેની આંખોમાં પણ એ જ દર્દ અને પોતાપણું હતું જે સુમિત અનુભવી રહ્યો હતો. એ રાતે બંને બહુ મોડે સુધી ઊંઘી ન શક્યા. બંનેના દિલ હવે એકબીજા માટે ધબકવા લાગ્યા, પણ કોઈ આ સંબંધને નામ આપવાની હિંમત નહોતું જુટાવી શકતું. આગામી થોડા દિવસો સુધી બંને વચ્ચે એક હલકો સંકોચ આવી ગયો. સુમિત તેનાથી નજર ચોરવા લાગ્યો અને રેખાદેવી પણ પોતાને સંભાળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ પ્રેમ જેટલો છુપાવવામાં આવે તેટલો જ ઊંડો થઈ જાય છે. એક દિવસ રેખાદેવીને જોરદાર તાવ આવી ગયો. આખું શરીર ધ્રુજી રહ્યું હતું, પરંતુ તેમણે સુમિતને જણાવવું જરૂરી ન સમજ્યું, કારણ કે તે નહોતા ઈચ્છતા કે તેનું ભણવાનું બગડે. પરંતુ સાંજે જ્યારે સુમિત ઘરે પાછો ફર્યો અને તેને રેખાદેવીની આ હાલતમાં જોયા તો તે ગભરાઈ ગયો. તેણે તરત જ ડૉક્ટરને બોલાવ્યા, દવાઓ લાવ્યો. આખી રાત તેમના માથા પર ઠંડી પટ્ટીઓ મૂકતો રહ્યો.
રેખાદેવી અડધી રાત્રે જ્યારે જાગ્યા તો જોયું કે સુમિત જમીન પર બેઠા બેઠા જ ઊંઘી ગયો અને તેનો હાથ હજુ પણ તેમના હાથ પર જ હતો. તે તેને સતત જોતા રહ્યા. તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા, કારણ કે 8 વર્ષમાં પહેલી વાર કોઈએ તેમની આટલી પરવા કરી હતી. તેમણે ધીમેથી સુમિતના વારમાં હાથ ફેરવ્યો. એ જ સમયે સુમિતની આંખ ખુલી ગઈ. બંનેની નજરો મળી અને આ વખતે બંનેની આંખોમાં છુપાયેલા જજ્બાત સાફ દેખાઈ રહ્યા હતા. રેખાદેવીએ ધીમા અવાજે પૂછ્યું, તું મારા માટે આટલું બધું કેમ કરે છે? સુમિત થોડી સેકન્ડ ચૂપ રહ્યો. પછી તેનો અવાજ ધ્રુજી ગયો, કારણ કે હું તમને ખોવા નથી માંગતો. આ સાંભળતા જ રેખાદેવીના શ્વાસ અટકી ગયા. તેમનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તેમણે ધીમેથી પૂછ્યું, જાણે છે તું શું કહી રહ્યો છે? સુમિતની આંખો ભીની હતી. હા, જાણું છું. હું બહુ પ્રયત્ન કરું છું પોતાને રોકવાનો, પણ નથી રોકી શકતો. મને તમારાથી પ્રેમ થઈ ગયો છે. રૂમમાં અચાનક ઊંડો સન્નાટો છવાઈ ગયો. બહાર રાતનું અંધારું અને વરસાદનો હલકો અવાજ બંનેના દિલની હાલત બયાન કરી રહ્યો હતો. રેખાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, હું તમારાથી મોટી છું સુમિત. હું એક વિધવા છું. સમાજ આપણને ક્યારેય જીવવા નહીં દે. સુમિત તરત જ તેમની નજીક આવ્યો અને બોલ્યો, મને સમાજ નથી જોતો, મને બસ તમે જોઈએ છો. આ સાંભળતા જ રેખાદેવી તૂટી પડ્યા. 8 વર્ષની એકલતા, દર્દ, મેણા બધું આંસુ બનીને બહેવા લાગ્યું. તેમણે રડતા રડતા પોતાનો ચહેરો સુમિતની છાતી પર મૂકી દીધો. સુમિતે તેમને પોતાની બાહોમાં ભરી લીધા. બંને બહુ મોડી સુધી એવી જ રીતે બેસી રહ્યા, જાણે બે વિખૂટા પડેલા લોકો આખરે એકબીજાને મળી ગયા. એ રાતે પહેલી વાર બંને પોતાના દિલની વાત એકબીજાને કહી દીધી અને ધીમે ધીમે બંને નજીક આવી ગયા. સુમિત પૂરા જોશથી તેની ગહેરાઈમાં ઉતરતો જતો હતો અને રેખાદેવી પૂરા 8 વર્ષ પછી આ ખુશી અનુભવી રહી હતી. હા સુમિત, હા, એમ જ. બસ આમ આખી રાત પસાર થઈ. પરંતુ તેની જ સાથે તેમની સામે એક નવી લડાઈ પણ આવીને ઊભી રહી ગઈ, કારણ કે તેમનો પ્રેમ સરળ નહોતો. ઉંમરનો તફાવત, સમાજની વિચારસરણી, લોકોના મેણા અને સૌથી મોટું સપનું સુમિતનું ભણવાનું. પરંતુ આ બધા છતાં બંનેના દિલ હવે એકબીજા વગર અધૂરા થઈ ચૂક્યા હતા. દિલ્હીની શાંત રાતમાં બે તૂટેલા માણસોએ પહેલીવાર સાચા પ્રેમની હૂંફ અનુભવી હતી અને તેમને અહેસાસ થઈ ચૂક્યો હતો કે હવે તેમની જિંદગી પહેલા જેવી ક્યારેય નહીં રહે. રેખાદેવી અને સુમિત વચ્ચે એ રાત પછી બધું જ બદલાઈ ચૂક્યું હતું. હવે બંને એકબીજાથી પોતાના દિલની વાત છુપાવી શકતા નહોતા, પરંતુ છતાંય તેમના સંબંધમાં એક અજીબ માસૂમિયત હતી. બંને જાણતા કે તેમનો પ્રેમ માત્ર આકર્ષણ નથી, પણ બે તૂટેલા દિલનો સહારો બની ચૂક્યો છે. બીજા દિવસે સવારે જ્યારે સુમિત નીચે આવ્યો તો રેખાદેવી રસોડામાં ચા બનાવી રહ્યા હતા. બંનેની નજરો મળી તો બંને સહેજ હસી પડ્યા, પરંતુ આ હાસ્યની પાછળ શરમ પણ હતી અને પોતાપણું પણ. રેખાદેવીએ ધીમેથી પૂછ્યું, રાત્રે સરખી રીતે સૂતો? સુમિતે હસીને કહ્યું, તમારા જેવી મળી જાય તો નીંદર કેમ આવે? હું તો બસ એ જ વિચારતો હતો. બસ સુમિત, બસ. પછી શું? આ સાંભળતા જ રેખાદેવી શરમાઈ ગયા. કદાચ ઘણા વર્ષો પછી કોઈએ તેમને એવો અહેસાસ કરાવ્યો કે તે હજુ પણ સુંદર છે, પરંતુ જેટલો તેમનો પ્રેમ ઊંડો થઈ રહ્યો હતો તેટલી જ દુનિયાની નજરો પણ બદલાવા લાગી. મોહલ્લાની સ્ત્રીઓ હવે ખુલ્લેઆમ વાતો કરવા લાગી. કોઈ કહેતું, આટલી જુવાન વિધવા અને ઘરમાં જુવાન છોકરો. કોઈ ટોણો મારતું, દિલ્હીમાં શું શું નથી થતું. રેખાદેવી બધું સાંભળતા પણ ચૂપ રહેતા, કારણ કે તે જાણતા હતા કે સમાજ ક્યારેય કોઈ એકલી સ્ત્રીને ચેનથી જીવવા નથી દેતો. પરંતુ જ્યારે એક દિવસ સુમિતે કેટલાક લોકોને તેમના વિશે ગંદી વાતો કરતા સાંભળ્યા તો તેનું લોહી ઉકળી ઉઠ્યું.
તે લોકોની સામે જઈને ઊભો રહી ગયો અને ગુસ્સામાં બોલ્યો, પોતાની વિચારસરણી ઠીક રાખો. તેની આંખોમાં એટલો ગુસ્સો હતો કે બધા ચૂપ થઈ ગયા. પરંતુ એ જ રાત રેખાદેવીએ તેને સમજાવ્યું કે તું દરેક વ્યક્તિ સાથે લડીશ તો ભણીશ કેવી રીતે? સુમિત બોલ્યો, મારાથી તમારું અપમાન નથી જોવાતું. આ સાંભળીને રેખાદેવીની આંખો ભરાઈ આવી. તેમણે તેના ચહેરો પોતાના હાથમાં પકડ્યો અને ધીમેથી કહ્યું, મને તારા પર ગર્વ છે. હવે બંને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બની ચૂક્યો હતો. પરંતુ બંને નક્કી કર્યું કે જ્યાં સુધી સુમિત પોતાના પગ પર ઊભો નહીં થઈ જાય ત્યાં સુધી તે પોતાના પ્રેમની દુનિયા છુપાવીને રાખશે. આ પછી સુમિતે પોતાને પૂરી રીતે ભણતરમાં જોતરી દીધો. સવારે 4 વાગ્યે ઉઠો, મોડી રાત સુધી ભણવું. કેટલાય દિવસો એવા વીતતા જ્યારે તે માત્ર 4 કલાક સુધી દર રાત્રે રેખાદેવી તેના માટે ચા બનાવીને લાવતા. જ્યારે તેની આંખો થાકી જતી તો તે તેના માથામાં તેલ નાખીને માલિશ કરી આપતા. ક્યારેક સુમિત ભણતા ભણતા એટલો થાકી જતો કે ચોપડીઓ પર જ સૂઈ જતો અને ત્યારે રેખાદેવી ધીમેથી તેના પર ચાદર ઓઢાડી દેતા. તેમનો પ્રેમ બહુ શાંત હતો પણ ખૂબ ઊંડો હતો. એક રાતે ઠંડી બહુ વધારે હતી. લાઇટ પણ જતી રહી. સુમિત મીણબત્તીના અંજવાળામાં ભણી રહ્યો હતો. ત્યારે રેખાદેવી તેના માટે આદુવાળી ચા લઈને આવી. સુમિતે તેમનો હાથ પકડી લીધો અને ધીમેથી બોલ્યા, જો તમે ન હોત તો હું ક્યારનોય તૂટી ગયો હોત. રેખાદેવીની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, અને જો તું ન આવ્યો હોત તો હું જીવવાનું જ ભૂલી ગઈ હોત. બંને એકબીજાને જોતા રહ્યા. બહાર ઠંડો પવન ચાલી રહ્યો હતો પણ એ નાના રૂમમાં તેમના પ્રેમની હૂંફ હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો. સુમિતે પહેલી વાર ડૉક્ટરની પરીક્ષા પાસ કરી તો સૌથી વધુ ખુશી રેખાદેવીને થઈ. તેમણે આખા ઘરમાં મીઠાઈ વહેંચી અને રાતે તેમણે પોતાના હાથે સુમિતની પસંદગીનું જમવાનું બનાવ્યું. જમતી વખતે અચાનક તેમની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. સુમિત ગભરાઈ ગયો અને બોલ્યો, શું થયું? રેખાદેવી હસ્યા અને બોલ્યા, આજે જો તારા માતા પિતા હોત ને તો બહુ ખુશ હોત. સાંભળતા જ સુમિતની આંખો પણ ભરાઈ આવી. તેને ધીમેથી કહ્યું, હવે તમે જ તો મારો પરિવાર છો. આ સાંભળીને રેખાદેવી પોતાને રોકી ન શક્યા અને રડતા રડતા તેને ગળે લગાવી લીધો. પછી સુમિત તે પણ તેના હોઠ પર હોઠ મૂકી દીધા અને રાતે બંને મોડે સુધી એકબીજાની સાથે બેસી રહ્યા. પરંતુ જિંદગી એટલી સરળ ન હોતી. થોડા મહિના પછી સુમિત ડૉક્ટર મેન્સ પાસ ન કરી શક્યો. રિઝલ્ટ જોતા જ તેની દુનિયા જ ખત્મ થઈ ગઈ. તેણે પોતાને રૂમમાં બંધ કરી લીધો. કેટલાય કલાકો સુધી બહાર ન નીકળ્યો. તેને લાગવા માંડ્યું કે કદાચ તે ક્યારેય ડૉક્ટર નહીં બની શકે. બીજી તરફ રેખાદેવીની હાલત પણ ખરાબ હતી, કારણ કે તે જાણતા હતા કે સુમિતે કેટલી મહેનત કરી હતી. રાત્રે જ્યારે બહુ મોડે સુધી દરવાજો ન ખુલ્યો તો રેખાદેવી ગભરાઈ ગયા. તેમણે દરવાજો ખખડાવ્યો અને રડતા રડતા બોલ્યા, સુમિત, દરવાજો ખોલ. પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. આખરે જ્યારે દરવાજો ખુલ્યો તો રેખાદેવીએ જોયું કે સુમિત જમીન પર બેસીને રડી રહ્યો હતો. તેની આંખો લાલ હતી. તે તૂટી ચૂક્યો હતો. તેને રડતા રડતા કહ્યું, હું હારી ગયો રેખાજી. રેખાદેવીએ તરત જ તેની પાસે બેસી ગયા અને તેનો ચહેરો પોતાના હાથમાં પકડીને બોલ્યા, ના, તું હાર્યો નથી. જિંદગી માત્ર એક પરીક્ષાનું નામ નથી. સુમિત રડતા રડતા બોલ્યો, હું તમને ખુશીઓ આપવા માંગતો હતો પણ હું કંઈ ન કરી શક્યો. આ સાંભળતા જ રેખાદેવીએ તેના હોઠ પર હાથ મૂકી દીધો અને બોલ્યા, તારા હોવાથી જ મારી જિંદગી ખુશીઓથી ભરાઈ ગઈ છે. પછી તેમણે તેના કપાળ પર ચુંબન કર્યું. એ પળ બંને માટે ખૂબ જ ભાવુક હતી. સુમિતે એ જ રાતે પોતાની જાત સાથે વાયદો કર્યો કે ભલે ગમે તેવી મુશ્કેલી આવે તે હાર નહીં માને, કારણ કે હવે તેની જિંદગી માત્ર તેની નહોતી રહી. તેમાં રેખાદેવીના સપના પણ સામેલ થઈ ચૂક્યા હતા. અને બીજી તરફ રેખાદેવી પણ
દરેક પળે તેની સાથે ઊભા હતા. તે હવે માત્ર મકાન માલિક નહોતા, તે તેની તાકાત હતા, તેની આશા હતા, તેનો પ્રેમ હતા. અને બંનેને બિલકુલ અંદાજો નહોતો કે આવનારું વર્ષ તેમની જિંદગીમાં કેટલો મોટો બદલાવ લાવવાનું છે. સમય ઝડપથી વીતતો ગયો અને જોતામાં 4 વર્ષ પસાર થઈ ગયા. હવે સુમિત પહેલા જેવો નબળો અને ડરેલો છોકરો નહોતો રહ્યો. તેની આંખોમાં આત્મવિશ્વાસ સાફ દેખાતો હતો, પરંતુ તેનો સંઘર્ષ હજુ પણ ખત્મ નહોતો થયો. તે દિવસ રાત ડૉક્ટરની તૈયારી કરી રહ્યો હતો. કેટલી વાર અસફળતા તેના દરવાજા સુધી આવી, પરંતુ દરેક વખતે રેખાદેવી તેનો હાથ પકડીને તેને તૂટતા બચાવી લેતા. જ્યારે પણ સુમિત થાકીને ચોપડી બંધ કરતો, રેખાદેવી તેની પાસે બેસી જતા અને કહેતા, જે દિવસે તું ડૉક્ટર બનીશ ને, એ દિવસે મને લાગશે કે મારી જિંદગીની બધી તકલીફો ખત્મ થઈ ગઈ. આ સાંભળી સુમિત ફરીથી મહેનતમાં લાગી જતો. બંનેનો પ્રેમ હવે બહુ ઊંડો થઈ ચૂક્યો હતો, પણ તેમણે અત્યાર સુધી દુનિયાથી પોતાના સંબંધને છુપાવી રાખ્યો હતો. મોહલ્લાવાળા આજે પણ વાતો બનાવતા હતા, પરંતુ હવે બંનેને ફરક પડવાનું બંધ થઈ ગયું હતું. એક રાતે સુમિત લાઇબ્રેરીથી પાછો ફર્યો તો જોયું કે રેખાદેવી અગાશી પર એકલા બેસીને આકાશ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા. સુમિતે પૂછ્યું, શું થયું? રેખાદેવી ધીમા અવાજે બોલ્યા, ડર લાગે છે. ક્યાંક તને કોઈ બીજી મળી ગઈ તો? આ સાંભળતા જ સુમિત હસી પડ્યું. તેણે તેમનો હાથ પકડીને કહ્યું, મારી જિંદગીમાં તમારા સિવાય કોઈ આવી જ ન શકે. રેખાદેવી રડતા રડતા તેની છાતીએ વળગી ગયા, કારણ કે તેમને પહેલીવાર લાગ્યું કે હવે તે સાચે જ એકલા નથી. પછી એ દિવસ પણ આવી ગયો જેની બંને વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. સવારે સવારે રિઝલ્ટ આવ્યું. અચાનક તેની નજર સ્ક્રીન પર પડી અને આગલી પડે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને ડૉક્ટરની ડિગ્રી મળી ચૂકી હતી. તે થોડી સેકન્ડ સુધી સ્ક્રીન તરફ જોતો રહી ગયો. તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે ત્યારે પાછળ ઊભેલા રેખાદેવીએ ગભરાઈને પૂછ્યું, શું થયું સુમિત? આગલી જ પડે સુમિત રડતા રડતા તેમના પગમાં બેસી ગયો અને બોલ્યો, હું બની ગયો રેખાજી, તમારું સુમિત ડૉક્ટર બની ગયું. આ સાંભળતા જ રેખાદેવી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે તેને ગળે લગાવી લીધો. બંને બહુ વાર સુધી રડતા રહ્યા, કારણ કે આ માત્ર નોકરીની જીત નહોતી, પણ બે તૂટેલા લોકોના પ્રેમ અને સંઘર્ષની જીત હતી. એ રાતે નાના એવા ઘરમાં પહેલીવાર આટલી ખુશી આવી, પણ સૌથી સુંદર પળ હજુ બાકી હતી. રાત્રે સુમિત રેખાદેવીની સામે ઘૂંટણ ભાળ બેસી ગયો અને ધ્રુજતા અવાજે બોલ્યો, હવે શું તમે મારી સાથે લગ્ન કરશો? સાંભળતા જ રેખાદેવીની આંખો ભરાઈ આવી. તેમણે રડતા રડતા બસ એટલું જ કહ્યું કે હું તો તમારી એ જ દિવસથી થઈ ગઈ હતી જે દિવસે તમે આ ઘરમાં આવ્યા હતા. સુમિતના ડૉક્ટર બન્યા પછી જેમ બંનેની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ, પરંતુ તેમના દિલ આજે પણ એવી જ રીતે જોડાયેલા હતા જેમ એ દિવસે જોડાયા, જ્યારે એક ગરીબ છોકરો પહેલીવાર વરસાદમાં ભીંજાતો રેખાદેવીના દરવાજે પહોંચ્યો હતો. આખા મોહલ્લામાં હવે એ જ સુમિતની ચર્ચા થઈ રહી હતી, જેને ક્યારેક લોકો મેણા મારતા. દરેક વ્યક્તિ કહી રહી હતી કે છોકરાએ સાચે જ મહેનતથી પોતાનું નસીબ બદલી નાખ્યું. પરંતુ સુમિત માટે તેની સૌથી મોટી જીત તેની નોકરી નહીં, પણ રેખાદેવી હતા, જેમણે દરેક અંધારા સમયમાં તેનો હાથ પકડી રાખ્યો. થોડા દિવસો પછી બંનેએ ખૂબ જ સાદગીથી મંદિરમાં લગ્ન કરી લીધા. ના કોઈ શોર બકોર, ના કોઈ દેખાવો, બસ સાચો પ્રેમ અને આંખોમાં ખુશીના આંસુ. લાલ સાડીમાં રેખાદેવી ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા, અને જ્યારે સુમિતે તેમની શેથામાં સિંદૂર પૂર્યું તો રેખાદેવી રડી પડ્યા, કારણ કે 8 વર્ષ પછી તેમની સૂની જિંદગી ફરીથી રંગોથી ભરાઈ ચૂકી હતી. લગ્ન પછી સુમિત તેમને પોતાની સાથે બીજા શહેર લઈ ગયો, પરંતુ રેખાદેવીએ દિલ્હીવાળું ઘર ક્યારેય ન છોડ્યું,
કારણ કે એ જ ઘર તેમના પ્રેમની શરૂઆત હતું. રાત્રે બંને અવારનવાર અગાસી પર બેસીને જૂની વાતો કરતા. સુમિત હસતા હસતા કહેતો, જો એ દિવસે તમારા ઘરનું બોર્ડ ન જોયું હોત ને તો કદાચ હું જિંદગીભર એકલો રહી જાત. રેખાદેવી સ્મિત કરીને કહેતા, અને જો એ દિવસે મેં દરવાજો ના ખોલ્યો હોત તો કદાચ હું જીવનવાનું જ ભૂલી જાત. બંને ફરી હસી પડતા, પણ તેમની આંખો ભીની થઈ જતી, કારણ કે તેમને ખબર હતી કે તેમનો પ્રેમ સરળ નહોતો. તે દર્દમાંથી પસાર થયો હતો, સંઘર્ષમાંથી પસાર થયો હતો, ત્યારે જ આટલો ઊંડો બની શક્યો હતો. ધીમે ધીમે સુમિત એક પ્રામાણિક અને લોકોની મદદ કરનારો ડૉક્ટર બની ગયો, અને દરેક સફળતાની પાછળ તે હંમેશા રેખાદેવીનો હાથ પકડીને કહેતો, મારી જિંદગીના અસલી તાકાત તમે છો. રેખાદેવીની આંખોમાં દરેક વખતે એ જ પ્રેમ ચમકી ઉઠતો, જાણે એક દિવસ એક તૂટેલા છોકરાને ફરીથી જીવતા શીખડાવ્યું હતું. દિલ્હીની એ વરસાદી રાતમાં શરૂ થયેલી વાર્તા હવે એક સુંદર જિંદગી બની ચૂકી હતી, જ્યાં બે અધૂરા લોકો એકબીજાને પામી ને હંમેશા માટે પૂરા થઈ ગયા હતા. ધન્યવાદ.